મળતી વિગતો મુજબ કુરબાન જમાલુદ્દીન અંસારી મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે એક્ટિવા પર જઈ રહ્યા હતા તે દરમિયાન નવાબ શાહ, સાહિલ શાહ, ફિરોઝ શાહ, સરફરાજ શાહે ભેગા મળી ગાળી ગલોચ કરી લોકોના ટોળા વચ્ચેથી ખેંચી જઈ રિક્ષામાં બેસાડી માર મારતા બેકરી પાસે લાવ્યા હતા અને ખૂબ જ મૂંઢમાર માર્યો હતો અને દોરીથી ગળું દબાવીને જીવલેણ હુમલો કર્યો હતો અને ત્યારબાદ જેમ તેમ કરી ત્યાંથી જીવ બચાવી ભાગી ગયા હતા। સામાવાળાએ જૂની અદાવત રાખીને ધાકધમકી આપી છે, જાનથી મારી નાખીશ અને તારા ટુકડે ટુકડા કરી નાખીશ અને પોલીસ સ્ટેશનમાં તારે જે કરવું હોય તે કર, મારું કોઈ બગાડી લેશે નહીં તેવી ધાકધમકી જમાવી હતી। આ અંગે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, પરંતુ લિંબાયત પોલીસે આ તમામ આરોપીઓને સરભરા કરીને આરોપી પ્રત્યે કૂણું વલણ દાખવી રહ્યા છે। ત્યારે હવે પોલીસ કમિશનરને અરજી કરી ન્યાયની માંગ કરી છે કે ફરિયાદ લખાવી તે મુજબ FRI કરી તમામ આરોપીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે। मेरा नाम मोहम्मद फुरकान जमालुद्दीन अंसारी। मेरे को आरोपी ने किडनैप करा, किडनैप करके मेरे को मारा, छेता और जानलेवा हमला करा है। गले में फांसी का फंदा डाला है और अपना कपड़ा लाता लूट मार करी है। खीसे में से पैसा और मोबाइल निकाला है और मेरी कोई कार्रवाई नहीं हो रही है। कब ये घटना हुई और किसने किया था तुम्हारा? ये 4:30 बजे हुआ है। ये नवाब 8 तारीख शाम को 4:30 बजे और नवाब ने ये किया है। वो पूरी प्लानिंग के साथ मेरे को मारा है। पुलिस में फरियाद की है तुमने? पुलिस ने फरियाद किया है, मेरी कोई सुनवाई, मेरी कोई कार्रवाई नहीं हुई है, इसलिए मैं कमिश्नर ऑफिस पर पहुंचा हूँ। ये लिंबायत पुलिस चौकी में फरियाद करी है, वहाँ से मेरे को कोई स्लिप विलिप नहीं मिला है। अब पुलिस कमिश्नर से क्या आपकी मांग है? बस मेरे को इंसाफ चाहिए। मेरा नाम है जहांगीर मलिक, રહેવાસી નવા કમેલા, ગલી નંબર 19, ઘર નંબર 642, જ્યાંથી કરીને અમારા ભતીજાને કાલે 4:30 વાગે 8 તારીખે 4:30 મારામારીમાં થયેલો અને મારા છોકરાને રિક્ષામાં બેહાડીને એની બેકરી પર લઈ જતા હતા। ડરની મારી છોકરો ત્યાંથી ભાગી આવ્યો, એના પાસે પૈસા અને મોબાઈલ લઈ લીધા। ત્યાર પછી મેડિકલ કોલેજમાં પબ્લિકે એને એમ્બ્યુલન્સથી મેડિકલ કોલેજ પહોંચાડ્યા। ત્યાં આગળ પોલીસ આવી, એનું નિવેદન લીધું। નિવેદન લીધા પછી પોલીસે ત્યાં અમને રજા આપી દીધી મેડિકલ કોલેજમાંથી રજા આપી। ત્યાર પછી અમને પોલીસે જાણ કરી કે તમે પોલીસ સ્ટેશન આવો, તો અમે જાણ કરી કે ભાઈ અમારો ભત્રીજો મેં દવાખાનામાં છે, તો બી અમને કાલે 10 વાગે બોલાવ્યો। 10 વાગ્યાથી અમારા નિવેદન લેવાના ચાલુ કર્યા, તો ચાલુ દરમિયાન એ લોકોએ 5 વાગે અમારા નિવેદન લઈ રહ્યા। ત્યાર પછી મેં કીધું કે સાહેબ અમારું નિવેદન તો લઈ લીધું, હવે તમે મને FIRની કોપી કરે આપો છો તો કે તમે રાતના 12 વાગે મને રિંગ કરજો, અથવા તો તમે કાલે સાંજે 12 વાગે આવી જજો। રાતે 12 વાગે સાહેબની કોઈ રિંગ આવી ના, તો સવારે અમે પહોંચ્યા, તો સવારે અમારું પંચનામું થયું। પંચનામા પછી તો બી અમને એ કીધું કે સાહેબ તમે એમ કીધું, અમે જાણ કરી કે તમે મોબાઈલ એડ કરો, પૈસા એડ કરો, તો બી તમે મને એમ કીધું કે તમારું મોબાઈલ અને પૈસા કોર્ટમાં જમા થઈ જશે, તમારી સામેવાળી પાર્ટીથી અમે પૈસા અપાઈ દઈએ, કંઈ વાંધો નહીં, તમે મને FIRની કોપી આપો। FIRની કોપી સવારે પંચનામા થતાં બી અમને FIR કોપી ના મળતા અમારી સામે આરોપીઓને પોતાની ઓફિસમાં બેહાડીને ખિદમત કરતા, તે અમે જાતે જોઈને એમના કેમેરાની ઓફિસની અંદર આ રેકોર્ડ માલુમ પડશે, એના રેકોર્ડમાં જ છે એમની જ ઓફિસમાં કે આરોપીઓને બેહાડીને ખુશામત થાય છે। ત્યાં લગીને અમે સામું જોઈએ છે કે અમારો મોબાઈલ પૈસા આરોપી જમા કરાવે છે, તો બી સાહેબ અમને કંઈ મળવા માટે કાલે 12 વાગ્યાથી લઈને આજ આખી દાડો ગયો, તોય અમે સાહેબ મળતા નથી, અમને ના જવાબ આપે છે, ના FIRની કોપી આપે। ત્યાર પછી અમને સંતોષ ના થયા, ત્યારે અમે CP સાહેબની ઓફિસે આ નિવેદન માટે આવ્યા છે, મજબૂર થઈને કે અમારી કોઈ કાર્યવાહી થઈ નથી, અમને ના FIRની કોપી મળી કે ના અમને સંતોષિક જવાબ મળ્યો, એટલે મજબૂરન કારણે આ પગલો લેવામાં આવ્યો। લિંબાયત પોલીસ સ્ટેશનમાં જ।